નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ જીએસટી રિફોર્મ્સ 2025 જે લાગુ કરવામાં આવ્યા, જેમાં 5%, 12%, 18% અને 28% જે ટેક્સ હતો તેમાંથી 2 સ્લેબને કટ કરી દેવામાં આવ્યા, માત્ર 2ને રાખવામાં આવે, એમાં 5% અને 18%નો જે સ્લેબ છે. બીજી બાજુ રોજિંદી વસ્તુઓ, ખેતી, હેલ્થ, શિક્ષણ, એની ઉપર 5%, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કે જેની ઉપર 18% જેટલો અત્યારે તો જે જીએસટી છે, તો બીજી બાજુ 40% એક નવો સ્લેબ અત્યારે તો લાવવામાં આવ્યો કે 40% જે જીએસટી પાન મસાલા, તંબાકુ, નોન આલ્કોહોલિક અને કેફિનેટેડ બેવરેજીસ, સાથે સાથે 350 સીસીથી વધારે એન્જિનવાળા જે બાઇક્સ હોય તેની ઉપર, પછી લક્ઝરી કાર્સ ઉપર, એરક્રાફ્ટ અને યોટ ઉપર જે 40% જીએસટી તો લાવવામાં આવ્યો. અને તેની સાથે આ સ્લેબ ઘણો મહત્ત્વનો અત્યારે તો કહેવામાં આવી રહ્યો છે, કારણ કે તેનાથી વેપારીઓને પણ ઘણો બધો ફાયદો થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું કે આ જીએસટીથી અત્યારે તો કેટલો ફાયદો થશે, કેટલો નુકસાન થશે. સાથે સાથે રાજકીય પક્ષો પણ અત્યારે તો આ જે જીએસટી સ્લેબને કઈ રીતે જોઈ રહ્યા છે, આપણે તેની ઉપર પણ ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, મેહુલભાઈ પટેલ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને સાથે સાથે ઉર્વિશભાઈ કંથારી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ અર્થશાસ્ત્રી છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, શરૂઆત હું તમારાથી કરવા માંગીશ. 5%, 12%, 18%, 28%, 4 સ્લેબ હતા. 4 સ્લેબમાંથી 2 સ્લેબ કરી દેવામાં આવ્યા. આ પહેલાં પણ આપણે એક ચર્ચા કરી હતી કે જો 2 સ્લેબ કરી દેવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે. શું લાગે છે, આ એક રાહતની દિવાળી અત્યારે તો કહી શકાય? 100% કહી શકાય. જ્યારે વિશ્વમાં 56 દુકાળ જેવો માહોલ છે અને એવા સમયમાં 56ની છાતી કાઢીને ચાલવું ભારત દેશે, અને 56મી કાઉન્સિલની મીટિંગ અને 56 ફાળકે રિફોર્મ થયા છે, એટલે 100% કહેવાય શકાય કે દિવાળી પહેલા દિવાળી આવી ગઈ છે. અને બધા સર્વ વેપારીજન હોય, આપણા નાના કસ્ટમરો હોય, ગ્રાહકો હોય, સૌ રાજી ખુશી થયા છે કે સરકારે આ વખતે ખરેખર મધમાખી જેમ ફૂલમાંથી રસ ચૂસે એવી રીતે ફૂલ ગુલાબી રહેતું હોય છે અને મધમાખીને એનું પોષણ મળી રહે એવી રીતના આ જીએસટી રિફોર્મ સિઝન 2 થઈ છે, એટલે ખૂબ આવકારદાયક પગલું છે. જી બિલકુલ. અને જ્યારે મેહુલભાઈ, જીએસટી રિફોર્મ્સ એમ કહેવાતું હોય છે કે ના, કોંગ્રેસ પાર્ટીએ ઘણા બધા પ્રયત્નો કર્યા હતા કે ના, તમે જે અત્યારે 5%, 12%, 18%, 28% સ્લેબ રાખો છો, થોડા ઘટાડો. અને એક બાજુ તમારા જ આક્ષેપ હતા કે અમારું કેન્દ્ર સરકાર સાંભળતી નથી. તો હવે ક્યાંક સાંભળી લીધું છે ને જે પ્રમાણે સ્લેબમાં ઘટાડો કર્યો છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, સૌથી પહેલા તો જે પગલાં લીધા છે એ આવકાર્ય તો છે જ, બરાબર, પણ પૂરતા છે કે નહીં એ અલગ બાબત છે. જેમ તમે વાત કરી કે અમારા તરફથી વારે ઘડીએ એમને અલગ અલગ પ્રકારના જે સૂચનો અથવા તો કહી શકાય કે ભલામણો કરવામાં આવતી હતી, એમાંથી આ એક જે ભલામણ સ્વીકારી કે જેમાં 2 સ્લેબ કર્યા એ એક આવકાર્ય છે. એનું કારણ કે જ્યારે જીએસટી લાવવામાં આવ્યું ત્યારે મોદી સાહેબે પણ વાત કરી હતી કે આપણે આને ટેક્સ માળખાને સિમ્પ્લિફાય કરવા માટે આ લાવીએ છીએ. પણ પછી વર્લ્ડ બેંકે જ્યારે કીધેલું કે વર્લ્ડનું મોસ્ટ કોમ્પ્લેક્સ જીએસટી સ્ટ્રક્ચર એ ઇન્ડિયાનું હતું, તો ક્યાંક ને ક્યાંક એટલું બધું કોમ્પ્લેક્સ બનાવી દીધું હતું, તો એને સિમ્પ્લિફાય કરવું જરૂરી હતું. પણ સિમ્પ્લિફાય કરવા પાછળનો જે ખરેખર હેતુ શું છે? સૌથી પહેલાં તો જે ટેક્સ રેટ ઘટાડ્યા છે એની વાહવાહી લૂંટવામાં આવી રહી છે. તો 8 વર્ષ સુધી તમે શું કર્યું? 8 વર્ષ પછી તમને ખ્યાલ આવ્યો કે આ ટેક્સ રેટ વધારે છે ને હવે ઘટાડવાની વાતો કરી છે. સૌથી મોટો એક મુદ્દો એ છે કે અત્યાર સુધી સરકારે જે લોકોને લૂંટ્યા છે, ઊંચા ટેક્સ રેટે જે એમને પાસેથી વસૂલ્યા છે, એનો એક અમારો આજે પણ જે વિરોધ છે કે એમણે કરવું હતું તો વહેલા કરવું જોઈએ. અમે 2017માં 16માં સૌથી પહેલાં રાહુલજીએ ટ્વીટ કરેલું કે જે હાઈએસ્ટ સ્લેબ છે 18%નો રાખવા માટેનો, અને જ્યારથી જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું ત્યારથી અમે કહેતા આવ્યા છીએ કે આ ગબ્બર સિંહ ટેક્સ છે અને આમાં ટેક્સ સ્લેબ ઘટાડો. તો સરકારે સાંભળવામાં, તમે વાત કરી કે અમારું સાંભળ્યું, પણ 8 વર્ષે સાંભળ્યું, એક મુદ્દો રહે છે. બીજો જો મુદ્દો વાત કરવામાં આવે તો જેમ કે દિલ્હીનું ઇલેક્શન હતું એ પહેલાં ઇન્કમટેક્સના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો. હવે બિહારનું ઇલેક્શન છે એ વખતે આ એક લોલીપોપ આપવામાં આવી છે. તો સરકારનો આના પાછળનો ખરેખર ઈરાદો શું છે? કે લોકોને ફાયદો થાય પ્રમાણેનો, કે પછી આમાં પણ મતનું એક એમનું જે રહેતું હોય છે એ એક અગત્યની બાબત રહેતી હોય છે. બીજું, અમારી વર્ષોથી જે માગણી રહી છે અને કદાચ તમારી ચેનલ ઉપર પણ ઘણી વખત કીધું છે કે આટલા બધા મોટા સુધારા વધારા કરી, સિદ્ધાર્થભાઈએ બી વાત કરી, તો પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવી દેવું હતું ને.
એમાં કોણે રોક્યા હતા? એ નથી કરી રહ્યા. તો આમાં જે ક્યાંક ને ક્યાંક જે મનસા છે એ ખાલી સારું દેખાડવાની હોય એવું વધારે લાગી રહ્યું છે. બીજી જો વાત કરવામાં આવે તો ટેક્સ સ્લેબ ઘટાડે છે એ આવકાર્ય છે, એનું કારણ કે લોકોને રાહત, અત્યારનો જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે એ કચડાયેલો છે, એને જેટલી પણ રાહત આપી એટલી ઓછી છે. તો એ બાબતમાં કોઈ જ વિરોધ ના હોઈ શકે. જો ખરેખર તમારે કમ્પેરિઝન કરવું હોય તો જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું એ પહેલાં દરેક આઇટમ ઉપર કેટલો હતો ટેક્સ અને આજે કેટલો છે, તમે જો કમ્પેરિઝન કરશો તો આજે પણ ઘણા બધા આઇટમો એવી છે કે જેમાં જે પહેલા ટેક્સ એના કરતાં અત્યારે વધારે છે. જેમ કે ફર્ટિલાઇઝરમાં ખેડૂતોની વાતો મોટી મોટી કરવામાં આવે છે, ટ્રેક્ટરને બધા ઉપર પહેલાં એક્સાઇઝ ડ્યુટી નહોતી હોતી, તો એ વખતે જીએસટી અત્યારે આજે બી 5% છે. તો આનું કમ્પેરિઝન જો ખરેખર કરવું હોય તો જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન પહેલાં કેટલો ટેક્સ હતો અને આજે કેટલો છે એ જોવું જોઈએ. આમાં તો તમે શું કર્યું કે પહેલાં એક સાથે બહુ વધારે ટેક્સ ઉઘરાવી લીધો અને પછી હવે રાહતના નામે તમે ઘટાડો છો, તો એ ક્યાંય પ્રકારે એ નથી જે લોક ઉપયોગી કહી શકાય એવી બાબત આમાં ક્યાંય નથી દેખાઈ રહી. ઉર્વિશભાઈ, એક બાજુ જે રીતે એમ પેલું કહે ને કે દેર આયા દુરસ્ત આયા, પણ તમે ક્યાંક પહેલાં માનતા ન હતા કોંગ્રેસના જે સાંસદ હોય કે પ્રવક્તા હોય તે લોકોએ ઘણી બધી વાર રજૂઆત કરી, પણ હવે આખરે તમે જે એક નિર્ણય લીધો છે 2 સ્લેબને લાવી દેવામાં આવ્યા, રોજિંદી વસ્તુ હોય, હેલ્થ કે પછી એજ્યુકેશન હોય કે જેમાં અત્યારે તો ઘટાડો કર્યો કે જીવન એટલે એમ કહે ને કે મિડલ ક્લાસની આ વખતે દિવાળી ક્યાંક સુધારી તેવી તો બાબત છે. પણ બીજી બાજુ એમ કહેવાય ને કે કોંગ્રેસ પાર્ટી હજુ પણ એવું કહી રહી છે કે ના, આ માત્ર વાહવાઈ લૂંટવા માટેનું છે. વાસ્તવિકતા આપણે જોઈએ યજ્ઞભાઈ, તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ થોડીક સસ્તી થાય એ આપણો ઉદ્દેશ, પહેલો ઉદ્દેશ, અને એ થયું છે આમાં. કારણ કે જે 4 જે સ્તર હતા એમાંથી 2 સ્તર ઉપર આપણે આવ્યા, 5% અને 18%, અને એમાં લગભગ ઘણી બધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના સ્લેબમાં ઘટાડો થયો છે. 12% માંથી 5% આવ્યા છે, 28 માંથી 18% આવ્યા છે. ને આ તમે જોશો યાદી તો લગભગ બધી વસ્તુઓ એ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. એમાં કોઈ લક્ઝરી આઇટમની વાત નથી કે જેનો સીધો ડે ટુ ડે લિવિંગમાં, લિવિંગ કોસ્ટમાં મધ્યમ વર્ગને, ગરીબ વર્ગને ફરક પડે, કંઈક એમની કંઈક બચતનો કોઈ સ્કોપ રહે કે જેથી કોઈક બીજી કોઈક વસ્તુઓ એમની જરૂરિયાતો એ વસાવી શકે, એક એમની ગુણવત્તા, જીવનની ગુણવત્તામાં થોડોક સુધારો થાય, એ આપણો એક બહુ જ પ્રામાણિક ઉદ્દેશ છે. અને એમાં દરેક પક્ષ, અર્થતંત્ર અને રાજકીય રીતે જોવા જઈએ તો બધાએ આવકાર્યું છે. એ એક મહત્વની વાત છે. આપણે સરખામણી કરવાની વાત કરીએ તો જ્યારે 2017માં આપણે પહેલી વાર જીએસટી અમલમાં આવ્યું ત્યારે જે વખતે જે ટેક્સ સ્ટ્રક્ચર હતું એ વિવિધ સ્તરીય હતું. એટલે કે એક્સાઇઝ છે, વેટ છે, સેલ્સ ટેક્સ છે, ઓક્ટ્રોય છે, બીજા સેસ હતા અન્ય, એ બધું થઈને જે પ્રમાણેનું સ્ટ્રક્ચર હતું એ પ્રમાણે જ આપણે નવી નીતિ અનુસાર જીએસટીમાં એ જ સ્ટ્રક્ચર આપણે લાગુ પાડ્યું. ત્યાર પછી જે પ્રમાણે ફીડબેક આવતું ગયું, જે પ્રમાણે રેવન્યુ, જે સરકારની પાસે પણ રેવન્યુ આવવા લાગી, જે પ્રમાણે સરળીકરણ થયું, એક દેશમાં એક જ ટેક્સ થયો, અને ઘણા બધા મેન્યુફેક્ચરર્સ, ઘણા બધા વેપારી એમ કે છે કે સરળીકરણને કારણે એમને ફાયદો થયો છે, એમની કોસ્ટ ઓફ ઓપરેશન્સ, કોસ્ટ ઓફ પ્રોડક્શન પણ ઘટી છે. એટલે એ બધાને આધારે આપણે જોઈએ તો ઓવરઓલ ડિમાન્ડ સાઇડે, એટલે કે મધ્યમ અને ગરીબ વર્ગને ચોક્કસ ફાયદો થાય એવી જીએસટી કાઉન્સિલે નીતિ જાહેર કરી છે. અને બીજું કે સપ્લાય સાઇડ ઉપર, એટલે કે જે બિઝનેસ યુનિટ્સ છે, પ્રોડક્શનમાં છે કે સર્વિસમાં છે કે એગ્રીકલ્ચરમાં છે, એ બધાને કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં પણ દરેક વસ્તુ ઉપર જીએસટી લાગતો હોય છે. એટલે એ લોકોને પણ કોસ્ટ ઓફ પ્રોડક્શન પણ ઓછી થાય એવી ઘણી સંભાવનાઓ વધી છે. એટલે ઓવરઓલ અર્થતંત્ર માટે વિપક્ષી રાજ્યો એમ પણ કહી રહ્યા છે, વિપક્ષના જે છે, કે આ કંપનીને નફો કરવા માટે નહીં પરંતુ લોકોના ખિસ્સા સુધી પહોંચવું પણ બહુ જરૂરી છે, કે એમને ફાયદો થવો બહુ જરૂરી છે. તેમ ચોક્કસ આપણે પ્રાથમિક આપણું ટાર્ગેટ લોકોના જરૂરિયાતો છે એ છે કે વધારે સારી રીતે પોતાની જરૂરિયાતો પૂરી કરી.
એમાં જે સરકારે કરવાનું છે, કિંમતો નહીં પણ ટેક્સ સ્ટ્રક્ચર સરકાર નક્કી કરે છે. એટલે 28%માં એક 2 વ્હીલર મળતું હતું ટેક્સ લાગીને, એ હવે 18%માં બ્રેકેટમાં આવ્યું છે. એટલે એ 10%નો ઘટાડો, કે જેવી રીતે ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ, એમાં 18%નું બ્રેકેટ હતું, એ અત્યારે એક્ઝેમ્પ્ટ કરવામાં આવ્યું છે. એટલે એના ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ હવે નહીં લાગે. ઓકે. એટલે એક વ્યક્તિ કે જે મધ્યમ વર્ગ છે, કે જે પોતે એક હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા હોય છે ને 25-50 હજાર લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરતા હોય છે, એમને સીધો 18%નો, એટલે લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરતા હોય તો 18,000 રૂપિયાનો વાર્ષિક ફાયદો થાય છે. એવી રીતે એમની દરેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓથી માંડીને કે જે જીવનની જે મોટી આકાંક્ષાઓ હોય છે, ઓકે, કે ઘર જી કે મોટું વાહન, જી તો જી એના ઉપર પણ આપણે એક ઘટાડો કર્યો છે. ઓકે, કન્સ્ટ્રક્શનમાં ઓકે. પણ આપણે 5%માં આવ્યા છીએ. હમ અને વાહન જે છે, લક્ઝરી વાહનોની વાત નથી, હા. પરંતુ સામાન્ય વાહનો જે છે, 2 વ્હીલર 4 વ્હીલર, એ પણ આપણે ટેક્સમાં ઘટાડો કર્યો છે. ઓકે 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 ઉર્વિશભાઈ આપને રોકવા માંગુ છું કે એક બાજુ જે રીતે જીએસટી અમલીકરણની તો વાત કરી રહ્યા છે સિદ્ધાર્થભાઈ, 2017માં જીએસટી આવ્યો, એમ કહેવાય છે કે 28 જેટલા ટેક્સને નાબૂદ કરીને વન નેશન વન ટેક્સ, જે એક જેમ કહેવાય ને કે એક શરૂઆત હતી, જેમ અત્યારે હાલ તો વન નેશન વન ઇલેક્શન, એ બધી ઘણી બધી ચર્ચાઓ હતી, પણ આ તો વન નેશન વન ટેક્સની જે આ બાબત છે ને, તેમાં જીએસટી કલેક્શન અત્યાર સુધી સૌથી વધારે જોવા મળી રહ્યું છે કે 2 લાખ કરોડની આસપાસ. જો કોઈ ફિગર આગી પાછી હોય તો તમે અત્યારે સુધારજો, પણ 2 લાખ કરોડ સમથિંગ અત્યારે જોવા મળે છે. આમાંથી 2 સ્લેબ ઘટાડી દીધા, એટલે કે 12% ઘટી ગયો, 28% ઘટી ગયો, નો ડાઉટ. બીજી બાજુ 40% વધી પણ ગયો, પણ એ માત્ર લક્ઝરી પ્રોડક્ટ્સ ઉપર ને બીજી બધા ઉપર. તો શું લાગે છે કે ક્યાંક લગભગ 1 લાખ કરોડ સુધીનું અથવા તો તેનાથી ઓછું ક્યાંક કેન્દ્ર સરકારને નુકસાન પણ થઈ શકે છે, પણ તેની સાથે લિક્વિડિટી અત્યારે તો માર્કેટમાં વધશે તેવું લાગી શકાય આની ઉપરથી? શું એનાથી પણ એક ફાયદો થઈ શકે ખરી? જો આ છે ને એક કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવામાં આવ્યું છે. જેવી રીતે ઇન્કમ ટેક્સમાં 12 લાખ સુધીની કર રાહતો આપી, એક્ઝેમ્પશન લિમિટ આપી, એટલે પણ એક કેલ્ક્યુલેટિવ રિસ્ક હતું કે જેથી કરીને લોકો વધારે સ્પેન્ડિંગ કરે, ખર્ચો કરે. એવી જ રીતે જીએસટીમાં જે ટેક્સ રેટ ઓછા કરવામાં આવ્યા છે, તો એ પણ એક કેલ્ક્યુલેટિવ રિસ્ક છે કે લોકો વધારે ખરીદી કરશે. એટલે આ વોલ્યુમનો બિઝનેસ થયો, પહેલા વેલ્યુનો બિઝનેસ હતો. હવે જેટલા વધારે વપરાશકારો આવશે એટલી સરકારની ટેક્સ રેવન્યુ વધશે. અને કર નીતિનો એક નિયમ એવો કે છે કે તમારે હાયર ટેક્સ રેટ રાખવાની જરૂર નથી. તમારો જેટલો ટેક્સ રેટ ઓછો હશે ને, એટલા વેપારીઓ વધારે ટેક્સ ભરશે, એટલા કસ્ટમરને, ખરીદનારને, ગ્રાહકને પૈસા ચૂકવવામાં વાંધો નહીં આવે. એટલે જેટલું ઓછું વોલ્યુમ વધારે અને ટેક્સ રેટ ઓછો, તો એનાથી આવનારા 4-5 મહિનામાં, એટલે કે આવનારા માર્ચ સુધીમાં આપણને ચોખ્ખો આંકડો મળી જશે કે સરકારની રેવન્યુ ટેક્સ રેટ ઓછો કરવાથી ઘટશે નહીં, પરંતુ વધશે. કારણ કે વધારે ને વધારે લોકો ટેક્સ કમ્પ્લાયન્સ કરવામાં માનશે, જીએસટી નું બોગસ બિલિંગ અટકી જશે, અને જે તિકડમબાજી કરતા હતા કર ચોરી કરવા માટે, એ પણ આ કર ચોરી માટે એમને કોઈ હવે મોટિવેશન નહીં રહે. કારણ કે 5% માટે કોઈ કર ચોરી શું કરવા કરે? 18% હોય તો એક સમયે વિચાર્યું. એટલે એક કેલ્ક્યુલેટિવ રિસ્ક લીધું છે, અને એનો ફાયદો આવનારા સમયમાં મળશે. અને જે જીએસટી રિફોર્મમાં ઓટો લાયસન્સ અપ્રુવલની વાત કરવામાં આવી છે, એ પણ આવકારદાયક પગલું છે. પરંતુ હજી આને ઇઝ ઓફ કમ્પ્લાયન્સ આપણે નહીં કહી શકીએ. ટેક્સ રેટમાં 2 સ્લેબ રાખવામાં આવ્યા છે, એટલા માટે એક મહદ અંશે HSN કોડમાં વેપારીઓને થોડું રિલેક્સેશન થશે. પરંતુ જે રિટર્ન ફાઇલિંગમાં જે કોમ્પ્લેક્સિટી છે, એ વિડંબણા છે. એમાં જો હજી પણ સુધારો કરે ત્યારે સાચા અર્થમાં ટેક્સ રિફોર્મ થયું એવું કહેવાય. અને વન આજે સુધારો કરવામાં આવે, એટલે કે જે આ જીએસટી રિફોર્મ છે, એ જીએસટી સિસ્ટમને સિમ્પલ બનાવશે કે પછી કોમ્પ્લેક્સ? આ ના તો સિમ્પલ, થોડી ઘણી સિમ્પલ બનશે, પરંતુ સંપૂર્ણ સિમ્પલ બનશે એવું આપણે નહીં કહી શકીએ.
100% કોમ્પ્લેક્સ, આનાથી વધારે કોમ્પ્લેક્સિટીમાં વધારો નહીં થાય, આનાથી કોમ્પ્લેક્સિટીમાં ઘટાડો થશે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે જે જીએસટી રિટર્નો આપણે લોકો ફાઇલ કરીએ છીએ, એ રિટર્નો ફાઇલ કરવા માટેમાં કેટલું સરળીકરણ હજી આ રિફોર્મમાં લાવી રહ્યા છે, એ મહત્વનો મુદ્દો રહેશે. આનાથી ગ્રાહકોને ફાયદો છે, વેપારીઓનું કામ સરળ થયું એવું આપણે નહીં કહી શકીએ. જી ઓકે, મેહુલભાઈ, એક બાજુ જે રીતે ઉર્વિશભાઈ અને સાથે જે રીતે તમામ લોકો એમ કહી રહ્યા છે કે આ મધ્યમ વર્ગને ફાયદો આપતું અત્યારે હાલ તો જે આ નિર્ણય છે, પણ જ્યારે સરકાર એક બાજુ જે રીતે રોજિંદી ચીજવસ્તુઓ પણ ઘટાડે છે, તો તમે માનો છો અને સ્વીકારો છો કે આ સુધારો એ જનહિતમાં છે કે પછી ફક્ત જાહેરાતબાજી જ છે? યજ્ઞભાઈ, આ સરકારે બહુ બધું જનહિતમાં અથવા તો મધ્યમ વર્ગના લોકો માટે શું શું કર્યું, જો ગણાવવું હોય તો કદાચ આપણો એક કાર્યક્રમ ઓછો પડે. જેમ કે અમેરિકા કે બીજા વિશ્વના દેશોના ધારો કે વિરોધ હતો, તો એ રશિયાથી ઓઇલ આપણે ખરીદ્યું. શેના માટે? તો જનહિત માટે, કે લોકોને સસ્તું ઓઇલ મળી રહે. આપણે જોયું છે કે એમાં કેટલો ફરક પડ્યો છે, એનો ફાયદો કોણ લઈ ગયું એ પણ આપણને ચોખ્ખું દેખાય છે. બીજી વસ્તુ જો વાત કરવામાં આવે તો E20, એ જે ઇથેનોલ વાળું આપણને પેટ્રોલ આપવામાં આવે છે, એક આપવા પાછળ પણ સરકારનો ઈરાદો તો એ જ હતો કે જનહિત, કે લોકોને જે એમાં ઉર્વેશભાઈ વાત કરી એવી રીતે કે લોકોનું જીવન ધોરણ સુધરશે કે પછી લોકોને સસ્તું વસ્તુઓ મળશે. તો એમાં બી પેટ્રોલ ડીઝલનો એનાથી કેટલો ભાવ ઘટ્યો એ આપણને ખ્યાલ છે. કે એટલે આ સરકાર જે વાતો કરતી હોય છે, પણ એમના જે પગલાં હોય છે એ આમાં પણ મને પૂરેપૂરો ડાઉટ છે કે લોકો સુધી આનો ફાયદો નહીં પહોંચે. એનું કારણ કે બાકીના જે કંપનીઓ છે કે પછી બિઝનેસમેનો છે મોટા મોટા, એ લોકો જેટલું આનો ઘટાડો કર્યો છે એટલો એમાં જો ટેક્સ એમની કોસ્ટમાં વધારો કરી દેશે તો એનાથી કોઈ ફરક નહીં પડે. અને જો બીજી વાત કરવામાં આવે તો અમુક બાબતો, જેમ કે સિમેન્ટ ઉપર આજે બી 18% ટેક્સ રાખવામાં આવેલો છે, એમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. કોલસા ઉપર જે 5% હતો એનો ટેક્સ 18% કરવામાં આવ્યો છે. એટલે આપણને એવું લાગતું કે બધા ઉપર ઘટાડ્યું છે, એવું નથી. બીજું જેમ કે પોપકોર્ન કેરામલ ઉપર જે વચ્ચે બી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર ઉપર બહુ બધી મેમેસ બન્યા હતા કે જે તમે જો સાદો પોપકોર્ન ખાઓ છો તો એના ઉપર અલગ જીએસટી હોય છે, કેરામેલ વાળું પોપકોર્ન ખાઓ છો તો એના ઉપર અલગ હોય છે. તો આજે પણ એવી ને એવી જ પરિસ્થિતિ છે. બીજી જો વાત કરવામાં આવે તો સિદ્ધાર્થભાઈ બહુ સાચી વાત કરી કે કમ્પ્લાયન્સ કોસ્ટ વધી છે જીએસટી આવ્યા પછી. જો અત્યારે હાલ આઈટીસી રિફંડ લેવું હોય તો એના પાછળ બહુ લાંબો સમય લાગતો હોય છે. અત્યારે હાલ જો બીજું જે કોમ્પ્લેક્સિટી છે એના કારણે તો લોકો જે વેપારીઓ છે એમને ખરેખર જો આનો ફાયદો આપવો હોય તો વધારે સિમ્પ્લિસિટી કરી શકાય. જે ઘણા તો એવા સજેશન પણ આવે છે કે, અને ઘણા બધા કન્ટ્રીમાં અત્યારે હાલ જો હું ઓસ્ટ્રેલિયાની વાત કરું, જ્યાં હું બેઠો છું, તો અત્યારે એક જ ટેક્સ સ્લેબ છે જીએસટીનો. તો એ વસ્તુ પણ કદાચ કરી શકાય. અને જો ખરેખર ફાયદો આપવો હોય તો ફરીથી હું આ વાત કહું છું કે જે આપણે વાત કરવામાં આવી કે પેટ્રોલ ડીઝલ એને જીએસટીમાં લાવવાની, કે એમાં કોઈ વાત કરવામાં નથી આવતી. એટલે વન નેશન વન ટેક્સ અથવા તો પછી જે વાત કરી કે એક દેશમાં એક ટેક્સ, એ બધી ખાલી મેહુલભાઈ, કોંગ્રેસ દ્વારા એમ કહેવામાં આવતું હતું કે આ જીએસટી એટલે કે ગબ્બરસિંહ ટેક્સ, તો શું હવે થોડુંક વલણ બદલાશે કે નહીં? હવે કદાચ બદલવું હશે તમે સાંભા ટેક્સ કહી શકશું, બાકી એટલો મોટો ફરક તો પડે એવું લાગતું નથી. અથવા તો કાલિયા ટેક્સ બની શકે, પણ એવું કોઈ ફાયદો, પણ એનો ખરેખર લોકોને ફાયદો મળે એવું અમે ઈચ્છીએ છીએ. કે એવું ના થાય કે ફક્ત જે વચ્ચેના વેપારીઓ છે એટલે એની કોસ્ટ વધારી દે અને આ ફક્ત ને ફક્ત જે બતાવવા માટે અથવા તો જે આવનારા ઇલેક્શનોમાં જે ફાયદો લેવા માટેનું પગલું ના બની રહે, એ વસ્તુ વધારે મને લાગી રહી છે. બીજું જેમ કે મોબાઈલ ફોન ઉપર પણ 18% રાખવામાં આવેલો છે. તો આવા ઘણા બધા હજુ જ્યાં જગ્યા હતી. અને જે વાત કરવામાં આવે અત્યારે હાલ જે વાત કરી કે હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર ટેક્સ 0 કરી દીધો, બરાબર છે, વાત સાચી છે, પણ એ પહેલા 0 જ હતો. જીએસટીમાં આવ્યો એના પછી તમે જીએસટી એના ઉપર નાખ્યો હતો, તો એમાં કઈ નવાઈ નથી કરી. એટલા માટે જે મેં કરી કે અને વધારે ટેક્સ કલેક્ટ કરવો, યજ્ઞભાઈ, એ કઈ બહુ મોટી વાત નથી. તમે ટેક્સ સ્લેબ ઊંચા રાખો તો ઓટોમેટિક ટેક્સ કલેક્શન વધતું હોય છે. જો તમે જે ચાણક્યએ કીધેલું છે કે મધમાખી જેમ ફૂલનો રસ ચૂસે એવી રીતે ટેક્સ સરકારે ઉઘરાવવો જોઈએ કે જેનાથી કોઈ પરેશાની વેપારીઓને કે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગને ના થાય, એ પ્રમાણેનું હોવું જોઈએ. પણ એવું આ સરકારમાં ક્યાંય દેખાય નથી. ઓકે ઉર્વિશભાઈ, તમે ટેક્સ તો ઘટાડ્યો પણ હજુ પણ ક્યાંક કોંગ્રેસનું વલણ બદલાયું નથી, શું કહેશો? સમય મેહુલભાઈનો દ્રષ્ટિકોણ છે, અને જેમ જેમ સમય જે પ્રમાણે જે ઉભરતું જશે ચિત્ર કે શું બદલાયું, ત્યારે આપણને આની સાચી અસરનો ખ્યાલ આવશે.
પરંતુ એક જ ઉદાહરણ આપું કે જે સિદ્ધાર્થભાઈએ વાત કરી કે આપણે વેલ્યુથી વોલ્યુમ તરફ શિફ્ટ કરી રહ્યા છીએ. એટલે એનું એક સરળ ઉદાહરણ એ છે કે આપણે ટેક્સટાઇલ સેક્ટરમાં આપણે ઓછો કર્યો, ટેક્સ ઓછો કર્યો, સ્લેબ બદલ્યો. હવે આઈડિયા એ છે કે વધારે લોકો શર્ટ્સ બાય કરે. પ્રત્યેક વ્યક્તિ એક જ શર્ટ પહેરી શકતા, પરંતુ વધારે લોકો એ શર્ટ્સ બાય કરે એ આપણો ઉદ્દેશ છે. એટલે એના માટે ભાવ ઓછો થાય તો વોલ્યુમ વધે, એ સીધો નિયમ છે. ભાવ ઓછો કરવામાં કોને રસ ના હોય? પોતાનો વેપાર વધારવામાં કોને રસ ના હોય? જેટલું સસ્તું એટલું વેચાવાનું વધારે છે, એ વાત ચોખ્ખી છે. એટલે વેપારી વર્ગ પણ ઈચ્છતો હતો કે ટેક્સના દર ઓછા થાય તો અમે ગ્રાહકને પાસ ઓન કરી શકીએ, અને પ્રાઇસ ઓછી થાય તો થોડુંક વેચાણ વધવાનું છે, એ એમને ફાયદો છે. સરકારને જે કદાચ એમ કે ભીતિ સેવાઈ રહી છે કે આને લીધે આવક રેવન્યુ થોડી ઘટશે, પરંતુ જે વેચાણ વધશે સામે, એ શક્યતા જે છે એનાથી લગભગ જીએસટી રેવન્યુ લગભગ સરખી. આજે એવો અંદાજ કે છે કે વર્ષે 50,000 કરોડ કદાચ ઓછા થાય, પરંતુ એની સામે 25 લાખ કરોડની આપણી રેવન્યુ છે. એ 25 લાખ કરોડમાંથી કદાચ આ પણ એક એવી બાબત છે કે આ બિઝનેસમેન અને કંપનીને ખાલી ફાયદો નહીં, પરંતુ સામાન્ય વ્યક્તિ સુધી આનો ફાયદો પહોંચવો જોઈએ. ઉર્વિશભાઈ, ચોક્કસ સામાન્ય વ્યક્તિ માટે જ, કારણ કે મધ્યમ વર્ગ જે છે એ ટેક્સ પેયર છે, અને ટેક્સ પેયરના જનમાનસમાં યજ્ઞભાઈ હંમેશા એ પ્રશ્ન રહ્યો છે કે અમે ટેક્સ ભરીએ છીએ, અમને ફાયદો શું થાય છે? અને અમારે જીએસટી ભરવાનો, જીએસટી વધતો જાય છે, મોંઘી થતી જાય છે વસ્તુઓ, જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થાય છે. આ જે એક મધ્યમ વર્ગના માનસમાં જે અસમંજસ, એમાં એક ક્લેરિટી આવી છે, અને એક ભાવોમાં સ્થિરતા આવે, અને ક્યાંક કોઈક રાહત મળે એમને, કે જેથી પોતે કંઈક બીજી પણ વસ્તુ પરચેસ જેમને જે જરૂરિયાત હોય એ કરી શકે. એક મોકળાશ આપણે આમાંથી ક્રિએટ કરેલી છે. ઓકે, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન સિદ્ધાર્થભાઈ, કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં આપણે એમએસએમઈ સ્ટાર્ટઅપને લઈને ઘણી બધી વાતો કરી હતી, પણ હવે આવા જે રિફોર્મ્સ જે કરવામાં આવે છે જેમાં એમએસએમઈને સ્ટાર્ટઅપમાં ઝડપી નોંધણી થશે તેવી પણ બાબત છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ આ આવકારદાયક પગલું છે, અને એવું જોવું જોઈએ કે ભાઈ દરેકને તમે શંકાની નજરથી બિલોરી કાટ લઈને જોઈ ના શકો. તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન આપી જ દેવું જોઈએ કે આ નિર્દોષ છે અને એના જેન્યુઇન વેપારી છે. પછી તમને શંકા કુશંકા જાય તો એ રજીસ્ટ્રેશન ઉપર તમે ક્વેશ્ચન માર્ક કરો. એટલે જે લાલ ફત્તાશાહી છે એને હટાઈ દીધી, ડિજિટલને થોડું સ્પીડ કર્યું, પ્રોસેસ સારી કરી. એટલે આ ખૂબ આવકારદાયક પગલું છે, અને જે અંગ્રેજો વારસો છોડીને ગયા હતા તો મોદી સાહેબે એમાં ઇમ્પ્રુવમેન્ટ અને સુધારાનો જે અવકાશ લાવી રહ્યા છે એ કાબિલે દાદ છે. ઓકે જી, 10 સેકન્ડ મેહુલભાઈ, 10 સેકન્ડ. સમય આવશે, ખબર પડશે. જો વાત કરીએ આપણને નોટબંધીના ફાયદા બી અત્યારે દેખાયા છે, તો આમાં પણ એવું ના થાય એનું ખાલી ઉર્વેશભાઈ ધ્યાન રાખજો, અને ખરેખર લોકોને એનો ફાયદો મળે એવું ઈચ્છીએ. અને ઘણા બધા સિદ્ધાર્થભાઈ વાત કરી, ઘણા બધા બીજા સુધારાનો પણ અવકાશ છે, એ પ્રમાણેનું કરીએ. બિલકુલ બિલકુલ. ઉર્વિશભાઈ, સિદ્ધાર્થભાઈ અને મેહુલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જીએસટી રિફોર્મ્સ 2025 જોવા મળી રહ્યા છે. આગામી સમયમાં તેનાથી કેટલો ફાયદો થશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.